છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર IL ક્રોસ B છે. તો હવે આપણે વાત કરવાની છે કે જ્યારે બે તાર એકબીજાને સમાંતર રહેલા હોય, અહીં આપણે જે લેવાના છીએ એ અનંત લંબાઈનો તાર લેવાનો છે. મતલબ બે અનંત લંબાઈના તાર જ્યારે એકબીજાને સમાંતર રહેલા હોય ત્યારે આવા બંને તાર એકબીજા ઉપર કોઈ પ્રકારનું ચુંબકીય બળ લગાડે છે. તો આ ચુંબકીય બળ કેટલું છે, એ બળની દિશા કઈ, એની આપણે આગળ ઉપર વાત કરવાના છીએ. પરંતુ તેની પહેલા થોડાક એવા સૂત્ર જે આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છીએ એને એક વખત ઝડપથી યાદ કરી લઈએ. સૌથી પહેલું સૂત્ર હતું ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ. ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ, તો એના માટે આપણે સૂત્ર લખ્યું F q V ક્રોસ B. પહેલું સૂત્ર ગતિમાન વિદ્યુતભાર માટે. ત્યારબાદ આપણે લખ્યું વિદ્યુત પ્રવાહ ધારિત તાર માટે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર F IL ક્રોસ B. અને આજે આપણે જે વાત કરવાની છે એ બે સમાંતર તાર માટે વાત કરવાની છે. બે સમાંતર તાર માટે વાત કરીએ તો એના માટે હજી એક સૂત્ર તમને ખબર હોવું જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને એની સાથે સાથે એની ક્ષેત્ર રેખાઓ મતલબ એની દિશા પણ ખબર હોવી જોઈએ. તો હજી એક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અનંત લંબાઈના તાર દ્વારા તારથી a જેટલા અંતરે અથવા r જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને એ સૂત્ર આવશે B μ0I/2πa. તો આ ત્રણ સૂત્ર આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છીએ. મતલબ અત્યારે જેનો ઉપયોગ કરવાનો છે એ આ ત્રણ સૂત્ર છે. તો ત્રણે ત્રણ સૂત્ર તમને બધાને ખબર છે. હવે આપણે જે આગળ વાત કરવાની છે એની અંદર બે તાર એકબીજાને સમાંતર ગોઠવેલા છે. જો બે તારને એકબીજાને સમાંતર ગોઠવેલા હોય તો તેની અંદર ચુંબકીય બળ કેટલું લાગશે એની આપણે વાત કરવાની છે. તો આ માટે સૌપ્રથમ એક સરળ એવું કન્ફિગરેશન લઈએ કે જેની અંદર બે તાર એકબીજાને સમાંતર ગોઠવેલા છે. ચલો તો હવે આપણે આપણી થિયરી તરફ આગળ વધીએ. પહેલો તાર, બંને તાર અનંત લંબાઈના છે. પહેલા તારમાંથી પ્રવાહ I1 અને બીજા તારમાંથી પ્રવાહ I2 પસાર થાય છે. અત્યારે આપણે લઈ લઈએ છીએ બંને તારની પ્રવાહની દિશા એક જ છે. આ સ્થિતિમાં હવે જો આપણે કોઈ એક તાર ઉપર લાગતું બળ મેળવવું હોય તો એ બળ કેટલું? માની લે કે તાર એક પર લાગતું બળ શોધવું છે. તો અહીં આપણે લખવું પડશે તાર એક પર કેના દ્વારા? તાર બે વડે લાગતું ચુંબકીય બળ. તાર એક પર તાર બે વડે લાગતું ચુંબકીય બળ. અચ્છા, આ ચુંબકીય બળ શા માટે લાગશે એની વાત કરી લઈએ. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં એવું કીધું હતું કે જો કોઈ પણ ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, ક્ષેત્રને લંબ રૂપે, તો તેના પર ચુંબકીય બળ લાગે. આ આપણા ચેપ્ટરની શરૂઆત, સૌથી પહેલો પોઈન્ટ. ત્યારબાદ આપણે એવું કીધું કે જો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર પણ ચુંબકીય બળ લાગે છે. અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કંઈક એવું છે કે એકબીજાને સમાંતર બે તાર રાખેલા હોય તો આ બંને તાર એકબીજા ઉપર કોઈ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર લગાડે છે. હવે જો આ વાત સાચી હોય તો તરત જ મગજમાં ઘણા બધા પ્રશ્ન આવશે
દાખલા તરીકે માની લઈએ કે કોઈ એક સ્થિતિમાં બે તાર એકબીજાને સમાંતર રાખેલા છે. જો બે તાર એકબીજાને સમાંતર રાખેલા હોય અને બંને તારમાંથી કોઈ પ્રવાહ પસાર થાય છે તો બંને તાર પ્રેક્ટિકલી એકબીજાથી નજીક કે દૂર જતા નથી. તો પછી આ બળ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? તો આનો જવાબ આપણે એવી રીતે આપી શકીએ કે એ જે બળ લાગે છે એ બળનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, પરંતુ બળ ઉદ્ભવે છે અને બળ ઉદ્ભવે છે એની પાછળનું કારણ કે જેમ એક વિદ્યુત ભાર પર બળ લાગતું હતું એવી જ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તાર બળ અનુભવતો હતો, અને જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર બળ અનુભવતો હોય તો અહીં તાર 1 એ તાર 2 ના ચુંબકીય ક્ષેત્રમાં ગણાય. જો તાર 1 એ તાર 2 ના ચુંબકીય ક્ષેત્રમાં હોય તો આ તાર 1 પર ફરીથી ચુંબકીય બળ લાગશે અને એ ચુંબકીય બળનું સૂત્ર શું આવશે? F IL ક્રોસ B. ચલો, તો જો આટલું યાદ હોય તો હવે ફરીથી આપણે આ થિયરીની અંદર આગળ વધશું. તાર 1 પર તાર 2 વડે લાગતું ચુંબકીય બળ જેના પર લાગે છે એને સામાન્ય રીતે આપણે પહેલા લખીએ છીએ. એટલે હું આ લખું છું F12 કોના પર બળ લાગે છે? પહેલા પર. કેના દ્વારા લાગે છે? બીજા દ્વારા. તો આના ઉપરથી આપણે હવે લખવું પડશે F12 IL ક્રોસ B. IL ક્રોસ B. પહેલા તાર પર જેના ઉપર બળ લાગે છે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો? I1 જેટલો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની જો વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કોનું છે કે જેને લીધે પહેલો તાર બળ અનુભવે છે? તો જો આપણે પહેલા તાર ઉપર લાગતા બળની વાત કરવી હોય તો ત્યાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો આ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેનું આવશે? બીજા તારનું. યાદ કરો, તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. જેની ઉપરના આપણે આગળના લેક્ચરોમાં ઘણા બધા દાખલાઓ ગણેલા છે. તો હવે તાર 1 પર 2 વડે લાગતું ચુંબકીય બળ F12 IL ક્રોસ B. જો F12 IL ક્રોસ B હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? તાર 2 નું, મતલબ B2. આ સ્થિતિને હજી થોડીક વધારે વિચારીએ. જો આ તાર I2 છે, વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખીએ તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. મતલબ આ બાજુથી ક્ષેત્ર રેખાઓ અંદર જાય અને જ્યાં ક્ષેત્ર રેખાઓ અંદર જાય ત્યાં કઈ નિશાની હોય? ક્રોસ. એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? બહાર તરફની દિશામાં. યાદ રાખજો, આ ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય. તારથી અક્ષથી અંતર સાથે બદલાય છે. તો હવે આપણે ફરીથી આપણા ટોપિક ઉપર આવીએ. F12 I1L ક્રોસ B2. આની અંદર હું કિંમત મૂકતો જાઉં છું. હવે સૌપ્રથમ ક્રોસની નિશાની છે તો એનું મૂલ્ય લખવું હોય તો ત્યાં વિધેય આવશે sin I1L B2 sin થીટા. થીટા એટલે કેની વચ્ચેનો ખૂણો? L અને B વચ્ચેનો. તારની લંબાઈ આ તરફ, તારની લંબાઈ I ની દિશામાં મતલબ આ તરફ, B બહાર તરફ. તો L અને B વચ્ચેનો કોણ 90 ડિગ્રી નો થાય. એટલે sin 90 ની કિંમત 1 થઈ જશે તો અહીંયા આવશે I1L B2 sin 90. હવે જો આ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે તારથી a જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મતલબ હવે અહીંયા આપણે બે તાર વચ્ચેનું અંતર વ્યાખ્યાયિત કરવું પડશે. તો અહીં હું અંતર લઈ લઉં છું. બે તાર વચ્ચેનું અંતર ધારો કે d જેટલું છે. કંઈ પણ લઈ શકો, a લઈ લો, d લઈ લો. બે તાર વચ્ચેનું અંતર જો d જેટલું હોય તો હવે બીજા તારનું d જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0I upon 2 pi d. અથવા આ ચુંબકીય ક્ષેત્ર બીજા તારનું છે તો ત્યાં પ્રવાહ I2 છે એટલે હું લખી નાખું છું I2. અથવા આ સમીકરણને લખાય
સૌપ્રથમ હું અચળાંક લખું છું μ0, ત્યારબાદ બે પ્રવાહ I1 I2 L ડિવાઇડ બાય 2 પાઈ d. આપણને શું મળ્યું? F12. ચલો આપણને અત્યારે F12 નું મૂલ્ય મળી ગયું. આ F12 નું મૂલ્ય મળી ગયા બાદ હવે એની દિશાની વાત કરીએ. આપણે શેની વાત કરીએ છીએ? F12 મતલબ પહેલા પર બીજા દ્વારા લાગતું ચુંબકીય બળ. તો પહેલા તાર ઉપર બીજા તાર દ્વારા લાગતું ચુંબકીય બળ એટલે આપણે જમણા હાથનો નિયમનો ઉપયોગ કરવો પડશે. IL ક્રોસ B અંગૂઠાની દિશા એ બળની દિશા આવે. ચલો વાત કરવી છે પહેલા તાર ઉપર. IL ઉપરની દિશામાં જમણા હાથની પહેલી આંગળી. ત્યારબાદ B ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર તરફ. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. તો આમાં બળ કઈ બાજુ લાગશે? અંદર તરફ. અંદર તરફ મતલબ I1 થી I2 તરફ. તો આના ઉપર જે બળ લાગશે એ બળ કઈ બાજુ લાગશે? F12 કઈ તરફ? તાર 2 તરફ. મતલબ અહીંયા એક પ્રકારનું આકર્ષણ જોવા મળે છે. પેલો તાર બીજા તાર તરફ ખેંચાય છે, મતલબ આકર્ષણ જોવા મળે છે. એટલે અહીં આકર્ષણ બળ લાગે છે F12. હવે જો તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે પેલો તાર બીજા તાર ઉપર આટલું બળ લગાડે છે તો બીજો તાર પહેલા તાર ઉપર કેટલું બળ લગાડે? તરત જ આપણે કહી શકીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આનો મતલબ કે પહેલો તાર બીજા તાર ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો તાર પહેલા તાર ઉપર લગાડશે. આપણે અહીંયા જે વાત કરી F12 ની વાત કરી, પરંતુ જો કોઈ એવું પૂછે કે F21 એટલે શું? મતલબ આપણે ગોતવું છે F21 નું મૂલ્ય. તો F21 નું મૂલ્ય શું થાય? તો એના માટે લખી નખાય એનું મૂલ્ય આટલું જ આવશે. કેટલું? μ0 I1 I2 L by 2 pi d. અને એના બળની દિશા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા લખાય F21. એટલે ફરીથી આ બળ કેવા પ્રકારનું થશે? આકર્ષી બળ. મતલબ આકર્ષણ લાગે છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી આપણે આ વાત કહી શકીએ. પરંતુ જો આપણે આ વાતને સાબિત કરવી હોય, મતલબ આપણે એવું ડાયરેક્ટ નથી કહેવું કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એટલે આવું પદ આપણે લખ્યું, પરંતુ મારે એવું કહેવું છે કે આ વાત કેવી રીતે કહી શકાય. તો એના માટે ફરીથી ચલો આ બધી વાત આપણે ભૂલી જઈએ થોડીક વાર માટે કે આપણને કઈ ખબર નથી. હવે આપણે ગોતવું છે તાર 2 પર તાર 1 વડે લાગતું ચુંબકીય બળ. તાર 2 પર તાર 1 વડે લાગતું ચુંબકીય બળ. 2 પર 1 વડે લાગતું ચુંબકીય બળ એટલે એને લખશું શેના વડે? 2 પર એટલે F2, 1 વડે F21 is equal to I L cross B. ચલો કેના પર બળ લાગે છે? તાર 2 પર. તો પ્રવાહ કેનો આવશે? બીજાનો. કેના વડે લાગે છે? 1 વડે. હવે જેના વડે બળ લાગતું હોય તો બળ લાગવા પાછળનું કારણ જ ચુંબકીય ક્ષેત્ર છે. તો જેના વડે બળ લાગે છે એનું ચુંબકીય ક્ષેત્ર અને જેના પર બળ લાગે છે એનો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા આવશે I2L cross B1 અથવા અહીંયા લખાય F21 is equal to I2L B1 sin 90. ફરી પાછો સવાલ આવશે sin 90 કેવી રીતે થયું? ચલો જોઈએ. હવે આપણે વાત કરવાની છે પહેલા તારની. તો પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર. પહેલા તારના ચુંબકીય ક્ષેત્ર માટે જમણા હાથના અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે. અંદર તરફ જાય છે મતલબ આનું ચુંબકીય ક્ષેત્ર કંઈક આવી રીતે ગોઠવાયેલું હોય.
અને આ બાજુથી બહાર આવશે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કંઈક આવી રીતે ગોઠવાયેલું હશે. ચલો, આ ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. હવે આપણે વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો મૂલ્ય માટે આપણને સૂત્ર ખબર છે. ફરીથી આની અંદર કિંમત મૂકી દે I2 L B1 બોલે તો શું આવશે? પહેલાનું ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે? d જેટલા અંતરે તારથી d જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B μ0I/2πa. તો અહીંયા લખીએ μ0I/2πd. ચલો ઝડપથી. B1 એટલે પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર. તો પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા વિદ્યુત પ્રવાહ કયો આવે? I1. હવે આને પાછું સરખી રીતે લખી નાખો. F21 μ0I/2πd. તો એ તો આપણે પહેલેથી કહીએ છીએ. આનો અર્થ એવો થાય કે આના ઉપર આટલું જ બળ લાગે. ચલો એની દિશા એક વખત ચેક કરી લઈએ, જે અહીંયા મેં પહેલા લખી નાખી હતી ડાયરેક્ટ. આપણી પાસે સૂત્ર છે IL ક્રોસ B. આપણે અત્યારે વાત કરીએ છીએ બે ઉપર લાગતું બળ. તો બે ઉપર IL આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. તો જમણા હાથનો અંગૂઠો કઈ તરફ આવશે? પહેલા તાર તરફ. મતલબ ફરી પાછું આકર્ષણ થયું. તો એક સરસ મજાનું પરિણામ મળ્યું કે જ્યારે બે તાર એકબીજાને સમાંતર રહેલા હોય અને બંને તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેઓ એકબીજાને આકર્ષણ બળ લગાડે છે. પરંતુ તરત જ મગજમાં એવો સવાલ આવે કે કદાચ આ બંને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો પણ શું આકર્ષણ બળ જ લાગે? તેના માટે ફરીથી ચુંબકીય બળનું મૂલ્ય તો આનું આ જ રહેવાનું છે. તો હવે હું વાત કરું છું વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. અહીંયા આપણે વાત કરી વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં. ચલો અહીંયા હું લખી નાખું છું ટાઇટલમાં જ. વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં અથવા સમાંતર, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. અને હવે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બળનું મૂલ્ય આપણને ખબર છે μ0I/2L/2πd. પરંતુ દિશા બંનેની વિરુદ્ધ છે. દિશા વિરુદ્ધ છે તો ફરીથી આપણે એક વખત માત્ર આકૃતિ દ્વારા સમજી લઈએ. આ એક અનંત લંબાઈનો તાર છે. તારમાંથી પ્રવાહ કેટલો? I1 જેટલો પસાર થાય છે. ત્યારબાદ બીજો એક તાર, આ તારમાંથી પ્રવાહ કેટલો? I2 જેટલો, પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. મતલબ એકમાં ઉપર તરફ તો બીજામાં નીચે તરફ. બંને વચ્ચેનું અંતર ચલો લખી નાખીએ. કેટલું રાખશું? સ્મોલ d જે આપણે લીધેલું છે. હવે વાત કરીએ બેનું ચુંબકીય ક્ષેત્ર. કારણ કે આપણી પાસે બે વસ્તુ હોય તો બળની દિશા મળી જવાની છે. બે વસ્તુ કઈ કઈ? એક IL મતલબ લંબાઈની દિશા કે કઈ દિશામાં આપણે સ્થાનાંતર લેવાનું છે, અને બીજું B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો L ની દિશા કઈ આવશે? વિદ્યુત પ્રવાહની દિશા. મતલબ બંને માટે I ની દિશા અથવા L ની દિશા આપણી પાસે છે. I અદિશ છે તો આપણે I ની દિશામાં L ની ગણતરી કરીએ છીએ. હવે બીજું કરવાનું રહેશે ચુંબકીય ક્ષેત્ર B. તો ચુંબકીય ક્ષેત્ર B માટે શું ગણતરી કરશો? તો ચુંબકીય ક્ષેત્ર B માટે વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો, બાકી આંગળીઓની જે દિશા આવે એ ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તાર એક પર બે વડે લાગતું બળ. એક પર લાગતું હોય તો I2 નું ચુંબકીય ક્ષેત્ર અસર કરે. તો I2 નો વિદ્યુત પ્રવાહ નીચે તરફ છે. આ બાજુથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને આ બાજુથી અંદર આવે. આ બાજુથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. ને જો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો ત્યાં કઈ નિશાની આવશે? બહાર નીકળે મતલબ ડોટ. અને જો ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે તો કઈ નિશાની આવે?
ક્રોસ. આ બધાને ક્લિયર છે? ઠીક છે. આટલું આપણને અત્યારે આ લેવલે પહોંચીને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો એક વખત ફરીથી ઝડપથી નાનું એવું આગળના લેક્ચરનું રિવિઝન કરી લેવું. માત્ર 12-15 કલાકનું જ રિવિઝન છે જે તમે આરામથી કરી શકો. ચલો, I2 ને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદર તરફ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો ફરીથી L ક્રોસ B લગાડો. IL નીચે તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. અંગૂઠો કઈ બાજુ જાય છે? આ બાજુ. તો ઈ બાજુ બળ લાગે. તાર એક પર, સોરી, આપણે અત્યારે એક ઉપર બળ વાત કરીએ છીએ. તો ચલો, એક ઉપર IL ઉપર તરફ, B અંદર તરફ. તો બળ કઈ દિશામાં? બહાર તરફ. મતલબ I1 ઉપર જે બળ લાગ્યું એ બળ કેના ઉપર લાગ્યું? પેલા ઉપર. કેના દ્વારા? બીજા દ્વારા. કઈ દિશામાં? તારથી દૂર. તારથી દૂર મતલબ એ કયું હોય? અપાકર્ષી. ઠીક છે. ચલો બીજું વિચારીએ. બીજા તાર પર પેલા વડે, જેના વડે બળ લાગે છે એનું ચુંબકીય ક્ષેત્ર લેવું પડશે. તો કેના વડે બળ લાગે છે? I1 વડે. I1 વડે બળ લાગતું હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર, જમણા હાથનો અંગૂઠાનો નિયમ, વિદ્યુત પ્રવાહ ઉપર ક્ષેત્ર રેખાઓ આ બાજુથી અંદર પ્રવેશે. અને આ તરફથી બહાર આવશે. ચલો, આ વાત થઈ ક્ષેત્ર રેખાની. તો I2 એ I1 માટે આપણે અત્યારે વાત કરવાની છે બીજા ઉપર લાગતું ચુંબકીય બળ. તો બીજા ઉપર ચુંબકીય બળ માટે ત્યાં ચુંબકીય ક્ષેત્ર I1 નું હશે ને I1 નું ચુંબકીય ક્ષેત્ર અંદર છે. તો IL કઈ દિશામાં? નીચે તરફ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તો અંગૂઠાની દિશા બહાર તરફ. આનો મતલબ કે આ બળ F21 આવશે. અને એ પણ કેવા પ્રકારનું છે? અપાકર્ષી પ્રકારનું. તો આના ઉપરથી આપણને એક સરસ મજાનું પરિણામ મળ્યું કે જો એકબીજાને સમાંતર રહેલા અનંત લંબાઈના બે તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો તેમની વચ્ચે આકર્ષણ લાગે, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. ફરીથી રિપીટ કરું છું. જો બે તારમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો તેમની વચ્ચે આકર્ષણ બળ, અને વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ. બંને તાર એકબીજાને દૂર ધક્કો મારશે વિરુદ્ધ દિશામાં હોય તો, અને એક જ દિશામાં હોય તો એકબીજા તરફ ખેંચશે. આના ઉપરથી આગળ ઉપર આપણે દાખલા ગણીએ એની પહેલા વચ્ચે હજી એક વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યા અને આ આકર્ષણ અપાકર્ષણ બળ કેવી રીતે ઉદ્ભવે એક ક્ષેત્રની સમજૂતી દ્વારા આપણે હવે પછી જોઈશું. જો બે તાર એકબીજાને સમાંતર રાખેલા હોય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થાય તો તેમની વચ્ચે કયા પ્રકારનું બળ લાગે છે? કયું લાગશે? આકર્ષણ બળ. અને જો બે તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. આનો મતલબ, ચલો ભૂલાઈ ના જાય એટલા માટે હું ફરીથી એકવાર અહીંયા લખી નાખું છું. બે તારમાંથી પસાર થતો પ્રવાહ એકબીજાને સમાંતર પ્રવાહ સમાંતર તો કયા પ્રકારનું બળ? આકર્ષી બળ. અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં એનો મતલબ પ્રતિ સમાંતર તો અપાકર્ષી બળ. આ વાત થઈ પ્રવાહની દિશા અને લાગતું બળ. આપણે જે હમણાં સાબિત કર્યું એ સૂત્રના સ્વરૂપમાં સાબિત કર્યું, પરંતુ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત તારો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ માટે જે વાત કરતા હતા, ક્ષેત્ર રેખાઓની કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, પરિણામે બે સજાતીય વિદ્યુત તારો વચ્ચે અપાકર્ષણ થાય છે, અને બે વિજાતીય વિદ્યુત તારો વચ્ચે આકર્ષણ થાય છે. એની પાછળનું કારણ એમની ક્ષેત્ર રેખાઓ છે. વધારાની ક્ષેત્ર રેખાઓ જો વચ્ચેથી અંદર જવાનો પ્રયત્ન કરે તો ત્યાં શું થાય?
એવી કંઈક વાત તમે જોયેલી છે. એ જ વાતને આપણે એવી જ કંઈક રીતે અહીંથી ફરી પાછું આપણે સાબિત કરશું કે ખરેખર સમાંતર હોય તો ત્યાં આકર્ષી બળ લાગે કે નહીં લાગે. ચલો હવે ફરીથી એક વખત આ જ કન્સેપ્ટને એક સરસ મજાની નવી રીતે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે આ એક તાર છે. પહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો લેવો છે? I1. ઓકે, ચલો ફરીથી બીજો તાર વિદ્યુત પ્રવાહ કેટલો? I1 I2 રાખીએ. ચલો પ્રવાહ સમાંતર છે, બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. હવે જો આ સ્થિતિને તમે ઉપરથી જુઓ, અહીંયા જે પ્રવાહ છે એને તમે ઉપરથી જો તો કેવું દેખાય વિચારી શકો છો? ચલો ઇમેજિન કરો થોડું, કેવું દેખાશે? દાખલા તરીકે આ બે તાર છે. આ બે તારને હું ઉપરથી જોઉં તો બે તાર તમને આવી રીતે દેખાશે, બરાબર? મતલબ ખાલી બે બિંદુઓ જ દેખાશે. હવે એમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે એ આપણે જોવાનું છે. ચલો જોઈએ. આ પહેલો તાર, એને તમે ઉપરથી જોવો છો એટલે પ્રવાહ કઈ બાજુ આવશે? બહાર તરફ. પ્રવાહ બહાર તરફ આવે તો એને ડોટ વડે દર્શાવાય કે ક્રોસ વડે? ડોટ વડે. જો એને ઉપરથી જોઈએ, ઉપરથી જોવું એને કહેવાય ટોપ વ્યૂ. ક્લિયર છે? ટોપ વ્યૂ. ટોપ વ્યૂ એટલે રસોડામાં હોય એ ટોપિયાની વાત નથી કરતા. અને I2 મતલબ ફરીથી પ્રવાહ બહાર નીકળે છે, ઉપરથી જોઈએ છે બહાર તરફ, તો આ બે વિદ્યુત પ્રવાહ થયા. હવે એનું ચુંબકીય ક્ષેત્ર જોઈ લઈએ. આપણે હમણાં વાત કરી, અહીંયા વિદ્યુત પ્રવાહ બહાર છે, વિદ્યુત પ્રવાહ બહાર હોય તો ક્ષેત્ર રેખાઓ જમણા હાથના નિયમ પ્રમાણે આંગળીઓની દિશામાં હોય છે. આ વાત તમને બધાને ખબર છે. બીજી વાત, અહીંયા શું હશે? ચલો ત્યાં વિચારીએ. આમાં પણ વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં ફરીથી ક્ષેત્ર રેખાઓ જમણા હાથની આંગળીઓની દિશામાં હોય છે. હવે પછીની સ્થિતિ તમે વિચારો કે આની ક્ષેત્ર રેખાને પણ આ તરફ જવું છે. 2 મિનિટ માટે આપણે અહીંયા વિચારીએ. આ દિશામાં, ઠીક છે? અને આની ક્ષેત્ર રેખાને પણ એ જ દિશામાં કંઈક જવાનું છે. જુઓ, આની ક્ષેત્ર રેખાને આમ જવું હતું અને આની ક્ષેત્ર રેખા આમ જાય છે, તો શું થાય? બે જોડાઈ જાય. બંને ક્ષેત્ર રેખાઓ જોડાઈ જશે. એની પાછળનું કારણ શું? બંનેની દિશા એક જ છે. એટલે હવે પછીની સ્થિતિ શું થશે? તો ઉપરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ આખી આવી રીતે આવશે. જો ઉપરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ આ સ્થિતિમાં આવે તો હવે બધી જ ક્ષેત્ર રેખાઓ આવી રીતે શક્ય એટલા ટૂંકા ગાળા રચવાનો પ્રયત્ન કરે. એનો મતલબ એવો થાય કે આ બે તારની ક્ષેત્ર રેખાઓ પણ બંનેને એક સાથે ફરવાનો પ્રયત્ન કરે, જેના પરિણામે બંને તાર એકબીજાને આકર્ષે છે. તો નીટની અંદર એક આવો પણ ક્વેશ્ચન સરસ મજાનો પૂછાઈ શકે કે આ કઈ સ્થિતિ છે? બની શકે કે તમને અહીંયા તારમાં પ્રવાહ અંદર છે કે બહાર એ ના આપેલું હોય. ચલો અહીંયા બે તાર છે, ઠીક છે? તો એમાં ડોટ કે ક્રોસ કાંઈ આપણે કરતા નથી. માત્ર આવું કહી દીધું છે કે આ જે ફિલઅપ કરેલું છે એ બે તાર છે, તો તેમાં પ્રવાહની દિશા કઈ હોય? બળ કયા પ્રકારનું લાગે? તો આવા પ્રકારના ક્વેશ્ચન નીટ લેવલે તમને ખબર હોવી જોઈએ, ઠીક છે? બીજી વાત, આવી જ આપણે ફરીથી વિચારીએ કે બે વિદ્યુત પ્રવાહધારિત તાર કે જેની અંદર પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, મતલબ વિદ્યુત પ્રવાહ પ્રતિ સમાંતર છે. જો વિદ્યુત પ્રવાહ પ્રતિ સમાંતર હોય અને આનું ફરીથી તમે ટોપ વ્યૂ વિચારશો તો ટોપ વ્યૂ મતલબ ઉપરથી જુઓ. ચલો આમ હતું, ઉપરથી જોયું, શું દેખાણું? પોઈન્ટ કઈ બાજુ? બહાર તરફ. બહાર તરફ. એક મિનિટ એને ડોટ વડે દર્શાવાય. ચલો આની
આની વાત કરીએ બીજો તાર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં નીચે તરફ એકના ઉપર ને એકના નીચેથી ન જોવાય સમજાય છે વિદ્યુત પ્રવાહ નીચે તરફ ઉપરથી જોયું શું દેખાણું અંદર તરફ એક મિનિટ અંદર તરફ હોય તો એને કહેવાય ક્રોસ જો તમને આટલી ખબર પડતી હોય તો હવે આગળ ઉપર આપણે ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ ચલો આની ક્ષેત્ર રેખાઓ વિચારીએ અહીં ક્ષેત્ર રેખાઓ આ કઈ તરફ છે બહાર તરફ હોય તો ક્ષેત્ર રેખાઓ આ દિશામાં આંટો મારે ક્લિયર છે આ બધાને આની ક્ષેત્ર રેખા પણ આવી રીતે કંઈક હશે જો આ બિંદુએ વાત કરીએ તો અહીંયા અંદર તરફ છે એટલે ક્ષેત્ર રેખાઓ અહીંયાથી ઉપર જશે આની ક્ષેત્ર રેખાઓ પણ આ દિશામાં આવશે ચલો થોડુંક નજીકની તરફ પણ એક એરો દર્શાવી દઉં છું જેથી આપણને સમજૂતી થોડીક ઈઝી રહે ઠીક છે તો હવે અહીંયાની સ્થિતિ હવે જે આગળની ક્ષેત્ર રેખા છે એ ક્ષેત્ર રેખાનો તમે વિચાર કરો ત્યાં શું થશે આ ક્ષેત્ર રેખાને પણ આમ જવું છે અને આ ક્ષેત્ર રેખાને પણ આ બાજુ જોવાનું છે દેખાય છે કઈ આ વસ્તુ ચિત્રના સ્વરૂપમાં જો ક્લિયર થાય તો જ ખબર પડે કે આ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ શા માટે લાગ્યું બાકી તો બુકમાં આપ્યું છે સૂત્રથી આપણે સાબિત કરેલું ગોખી નાખ્યું ગોખેલું લખી નાખ્યું 12 સાયન્સ પૂરું થઈ ગયું ક્યાં હતા ક્યાંય નહીં બોલો બે વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય તો શું થાય તો આમ થાય રટી લીધું ગોખી લીધું પોપટની જેમ બોલી લીધું પણ મગજમાં કઈ નહીં ઉતરે તો હવે ફરીથી અહીંયા આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે આ ક્ષેત્ર રેખાને અહીંયા વચમાંથી ધરાડ નીકળવું છે કારણ કે એની લાક્ષણિકતા છે એનો ગુણધર્મ છે આ ક્ષેત્ર રેખાને પણ અહીંયાથી નીકળવું છે તો બે એટલી જગ્યામાંથી નીકળી શકશે નહીં તો શું કરે એ વચ્ચે જગ્યા બનાવવાનો પ્રયત્ન કરે જગ્યા બનાવવી એટલે શું બે તાર એકબીજાને દૂર ધક્કો મારે મતલબ બંને તાર એકબીજાને કયું બળ લગાડે અપાકર્ષણ બળ લગાડે તો ફરીથી આપણને મળેલા રિઝલ્ટ જોઈ લઈએ અહીંયા પ્રવાહની દિશા કઈ હતી પ્રવાહ કેવા સમાંતર અહીંયા પ્રવાહ કેવા હતા તો કે પ્રતિ સમાંતર બોલે તો વિરુદ્ધ દિશામાં અહીંયા બળ કયા પ્રકારનું લાગ્યું ક્ષેત્ર રેખાઓ એક થતી હતી મતલબ નજીક આવે આકર્ષી બળ તો અહીંયા બળ કયા પ્રકારનું આવશે અપાકર્ષી બળ ચલો ક્લિયર છે આની બદલે જો તમને એવું કીધું હોય કે અહીં બે તાર છે તારમાં પ્રવાહની દિશા આપેલી નથી કોઈ વાંધો નહીં ચુંબકીય ક્ષેત્રની દિશા છે આપણી પાસે પ્રવાહની દિશા છે તો આના ઉપરથી ફરીથી તમે એ જ વાત નક્કી કરી શકો કે જો એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો હંમેશા બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગે છે અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે ચલો હવે આની અંદર કોઈને ડાઉટ છે ગુડ લખી નાખો હવે આપણે જે છેલ્લે વાત કરેલી હતી કે બે તાર પ્રવાહ I1 અને I2 તો તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ પછી પેલા ઉપર બીજાને કારણે હોય કે બીજા ઉપર પેલાને કારણે હોય આ ચુંબકીય બળ કેટલું હોય F µ0 I1 I2 L divided by 2 pi d તો આ સૂત્ર ધારો કે તમને બધાને ખબર છે એવું હું ધારી લઉં છું હવે આ સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની નહીં પરંતુ વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા આપવાની છે મતલબ એવો ક્વેશ્ચન આવી શકે કે બે સમાંતર કેવા તો કે અનંત લંબાઈના અને વિદ્યુત પ્રવાહ ધારિત એ તો હોવું જ જોઈએ તાર પર
લાગતા બળ પરથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો. જો આપેલું ના હોય ને 1 એમ્પિયર પૂછે તો આપણી પાસે સરળ વ્યાખ્યા છે I q/t. 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. ક્યાંથી પસાર થાય તો કહેવાનું વિદ્યુત ભારની ગતિની દિશાને લંબ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 કુલમ હોય તો આ વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. પૂરું થયું. એની વાત કરવાની નથી. તો આપણે વાત કરવાની છે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેના કારણે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત બે સમાંતર રહેલા તાર પર લાગતા ચુંબકીય બળ પરથી શોધો. ચલો શોધી લેશું. સૌપ્રથમ ચુંબકીય બળનું સૂત્ર લખીએ, ત્યારબાદ બીજી વાતને આપણે આગળ વધારશું. તો ચુંબકીય બળનું સૂત્ર શું છે? તો એને કહેવાય F = μ0 I1 I2 L divided by 2 pi d. F = μ0 I1 I2 L divided by 2 pi d. હવે આપણે ગોતવાનું છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. જો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો સૌપ્રથમ તમને એ ખબર હોવી જોઈએ કે આપણે શું ગોતવાનું છે. અને ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર જે પણ વસ્તુ ગોતવાની હોય તેને હંમેશા સૂત્રનો કર્તા બનાવવામાં આવે છે. તો ચાલો એક કામ કરીએ. સૌપ્રથમ I1 I2 ને સૂત્રનો કર્તા બનાવીએ. જો એને સૂત્રનો કર્તા બનાવશો તો તમને કંઈક પરિણામ મળશે. એ પરિણામમાં મજા આવશે નહીં. મતલબ જે શોધવાનું છે એને સૂત્રનો કર્તા બનાવવા કરતા અને આપણે કંઈક અલગ રીતે વિચારીએ. ચલો સૌથી પહેલા હું તમને થોડાક વાત કરું છું, થોડાક ક્વેશ્ચન પૂછું છું, એમાં તમે મને જવાબ આપતા જજો. સૌથી પહેલો ક્વેશ્ચન કે આપણે કેટલો વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવાનો છે? 1 એમ્પિયર. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવાનો છે. આનો મતલબ સૌથી પહેલી વાત I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર હોવું જોઈએ. મતલબ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની આપણે વાત કરીએ છીએ. અચ્છા, આ 1 એમ્પિયર તો હજી આના ઉપરથી L, D અને F ત્રણ વસ્તુ લખવી પડે. મતલબ ત્રણ માંથી કોઈ પણ બે લખીએ તો ત્રીજાને આપણે કહી શકીએ કે ભાઈ આટલું મૂલ્ય થાય તો આવી સ્થિતિ હોય. તો આના માટે હજી એક સ્પેસિફાઈડ વાત કરીએ કે પહેલી શરત આપણે શું લીધી? I1 I2 1 એમ્પિયર. બીજી શરત આપણે લેશું તારની લંબાઈ કેટલી? 1 મીટર. જે બીજો તાર છે એની લંબાઈ કેટલી લેવાની? 1 મીટર. અને ત્રીજી શરત D = 1 મીટર. બે તાર વચ્ચેનું લંબ અંતર 1 મીટર. આ એક શા માટે લેવામાં આવે છે એ તમને બધાને સારી રીતે ખબર છે. જ્યારે પણ કોઈ પણ એક એકમ વ્યાખ્યાયિત કરવાનું હોય તો દરેક અન્ય ભૌતિક રાશિને એક એકમ સ્વીકારવી પડે. એટલા માટે અહીંયા જેટલું પણ બદલાતું હતું એ બધું મેં લખી નાખ્યું. કેના સિવાય? એક F સિવાય. તો F સિવાય બધું લખી નાખ્યું. μ0 લખી નાખો. μ0 બરાબર 1 નહીં, μ0 અચળાંક છે એટલે એમને એમ રાખશું. I1 I2 1 એમ્પિયર, L 1 મીટર, D 1 મીટર, 2 પાઈ 1 થાય નહીં તો કાંઈ નહીં. જો આવું હોય તો શું? ચલો વિચારીએ. જો આવું થાય તો શું લખાય? કઈ નહીં, સૂત્રમાં લખી નાખવાનું. શું લખશો આપણે સૂત્ર? F = μ0 I1 I2 1 L 1 2 પાઈ. અચ્છા, આવું નથી લખવું, મારે આવું લખવું છે. જો ધ્યાન રાખજો, આને બે વડે ગુણીને બે વડે ભાગી શકાય. એટલે હું લખું છું 2 * μ0 / 2 * 2 4 પાઈ. લખાયું. હવે યાદ કરો μ0 / 4 પાઈ 10⁻⁻⁷.
મતલબ અહીંયા સૂત્ર શું આવશે μ0 upon 4 પાઈ એટલે એ આવશે 10⁻⁻7. તો આના ઉપરથી પરિણામ શું મળ્યું સોરી આગળ 2 છે એટલે આવશે 2 10⁻⁻7 ન્યૂટન. તો આનો મતલબ એવો થાય કે બળ કેટલું લાગવું જોઈએ 2 10⁻⁻7 ન્યૂટન. આટલું બળ કઈ પરિસ્થિતિમાં લાગવું જોઈએ આ પરિસ્થિતિમાં. અને જો આટલું બળ લાગે તો શું કહેવાય I1 અને I2 બંનેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. ચલો ઝડપથી એની વ્યાખ્યા લખી નાખીએ. જો 1 એમ્પિયરની વ્યાખ્યા જો એકબીજાને સમાંતર કેવા વિદ્યુત પ્રવાહ ધારિત જો એકબીજાને સમાંતર ગોઠવેલા વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ કેવો સમાન બંને તાર વચ્ચેનું અંતર 1 મીટર હોય. હવે જોજો સૌપ્રથમ આપણે શું કીધું આ તો આપણે 1 એમ્પિયર વ્યાખ્યાયિત કરવાનું છે એટલે એનો લખાય 1 એમ્પિયર હોય. તો પહેલા આપણે આ શરત લખી કે બંને વચ્ચેનું અંતર એટલે d આવી ગયું. d પછી શું લેવું પડશે l તથા અન્ય તારની લંબાઈ મતલબ એક તારની લંબાઈ 1 મીટર અન્યની બદલે હું લખું છું બીજા તારની લંબાઈ 1 મીટર હોય તો હવે શું કહેવાનું છે કે જો આ સ્થિતિ હોય તો બળ કેટલું 2 10⁻⁻7 ન્યૂટન મળે. તો એનો અર્થ શું થાય તો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર તો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. તો એક સરસ મજાનું પરિણામ મળ્યું એ છે 1 એમ્પિયરની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહ ધારિત એકબીજાને સમાંતર ગોઠવેલા તાર પરથી 1 એમ્પિયર. હવે જો દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો ફરી પાછી આ સૂત્ર ઉપરથી જે આપણે સૂત્ર મેળવ્યું F I1 I2 L/2 pi d એ સૂત્ર ઉપરથી ફરીથી એક નવો કન્સેપ્ટ મળશે. તો એની હું આની સાથે જ વાત કરી લઉં છું. તમને ક્વેશ્ચન ની અંદર એવું નહીં કહે કે કુલ બળ શોધો કારણ કે કુલ બળ ગોતવું અશક્ય છે. અશક્ય એટલા માટે છે કે આપણે જે બે તાર લીધા બે તાર અનંત લંબાઈના છે. જો તારની લંબાઈ L બરાબર ઇન્ફિનિટી લઈ લો તો બળ અનંત આવશે. તો હવે દાખલા કેવી રીતના હોય તો દાખલાની અંદર તમને એવું પૂછેલું હોય કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. બાકી બધું તમને આપેલું હશે કે બે તાર છે I1 I2 મતલબ I1 I2 નું મૂલ્ય તમને આપેલું હોય. બંને તાર એકબીજાથી આટલા લંબ અંતરે છે એટલે લંબ અંતર d તમને આપેલું હોય અને તમને એવું કીધું હોય કે પહેલા તાર દ્વારા બીજા તારની એકમ લંબાઈ દીઠ પહેલા તાર પર બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. અથવા તો કોઈ પણનું એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે આપણે શોધવાનું શું થાય એકમ લંબાઈ જે એકમ હોય એને હંમેશા છેદમાં લખાય. તો ગોતવાનું શું છે upon l લંબાઈ દીઠ બળ F ના છેદમાં l. બેને l વડે ભાગી નાખો તો F ના છેદમાં l બરાબર l કેન્સલ થઈ ગયા μ0 I1 I2 upon μ0 I1 I2 upon 2 pi d.
એક સરસ મજાનું સૂત્ર મળશે, જે સૂત્ર એ આપણને એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું બળ આપશે. તો આ વાત થઈ એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળની. ચલો આટલું લખી લેજો. આપણે વાત કરી કે જો બે તાર એકબીજાને સમાંતર ગોઠવેલા હોય તો આ બંને તારો ઉપર કેટલું ચુંબકીય બળ લાગે, મતલબ એક દ્વારા બીજા ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હોય એના સૂત્રની આપણે કંઈક વાત કરી. હવે એક સરસ મજાને નાનો પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા એક ક્વેશ્ચનની વાત કરીએ. દાખલા તરીકે જો તમને 3 તાર આપેલા હોય અને એવું કહેવામાં આવે કે કોઈ પણ એક તાર ઉપર લાગતું બળ શોધો, તો એના માટે શું કરશો? 3 તાર છે, કોઈ પણ એક તાર ઉપર લાગતું બળ શોધવાનું છે, તો એના માટે હવે આપણે એટલું જ વિચારશું કે એમાં બળ કેટલા લાગે. એવું એક અહીંયા ઉદાહરણ લઉં છું. એ ઉદાહરણ પછી બીજા ક્વેશ્ચન જે સેમ કન્સેપ્ટ ઉપરથી છે, માત્ર એના જેવા, તો એ તમને પોતે હું ટ્રાય કરવા આપીશ. ચલો તો આપણે વાત કરીએ. 2 તાર છે, સોરી 3 તાર છે. પહેલો તાર એમાંથી પસાર થતો પ્રવાહ I1, ત્યારબાદ બીજો તાર એમાંથી પસાર થતો પ્રવાહ I2 અને ત્રીજો તાર તેમાંથી પસાર થતો પ્રવાહ I3. I1 અને I2 બંને તાર એક જ દિશામાં છે, બંનેનો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં છે. બંનેનો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો બેની ક્ષેત્ર રેખાઓ એક દિશામાં, બેની ક્ષેત્ર રેખાઓ એક દિશામાં, તો ત્યાં બળ કયું લાગે? આકર્ષણ બળ. મતલબ આ બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે? 1 અને 2 વચ્ચે જે બળ લાગશે એ બળ કેવું હશે? આકર્ષણ બળ. પરંતુ જો આપણે 2 અને 3 ની વાત કરીએ તો 2 અને 3 માં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો ત્યાં કયા પ્રકારનું બળ લાગે? અપાકર્ષણ બળ. ચેક કરો. આની ક્ષેત્ર રેખાને અહીંયાથી અંદર જાવું, આની ક્ષેત્ર રેખાને ત્યાંથી અંદર જાવું, તો બેયને અંદર જાવું છે. બેયને અંદર જાવું એટલે દૂર ધક્કો મારે મતલબ અપાકર્ષણ બળ. તો આ વાત પહેલા તમને ખબર હોવી જોઈએ કે સમાંતર તો આકર્ષણ, વિરુદ્ધ અપાકર્ષણ. હવે જો તમને એવું પૂછેલું હોય કે તાર 2 પર લાગતું બળ, ચલો આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જ બેસી જઈએ, જાજો ટાઈમ બગાડ્યા વગર. દાખલા તરીકે તમને એમ કહી કે તાર 2 ઉપર લાગતું બળ શોધો, તો તાર 2 ઉપર લાગતું બળ F2, 2 ઉપર કેટલા બળ લાગશે? પહેલા દ્વારા અને ત્રીજા દ્વારા. F21 માટે લખશું μ0 I1 I2 L / 2 pi d. ચલો d લખી નાખીએ. ધારો કે આનું અંતર d1 અને બીજા ત્રીજાનું અંતર d2 છે. બરાબર. μ0 I1 I2 L / 2 pi d1 plus μ0 I2 I3 L / 2 pi d2. કોમન નીકળે છે તો કાઢી લે ભાઈ. તો આની અંદર લખાય μ0 I2 L / 2 pi into I1 plus I3 I1 by d1 plus I3 by d2. આ શું મળ્યું? F2. આ સૂત્રને જોઈને કન્ફ્યુઝન નથી કરવાનું કે આ સૂત્ર ગોખવાનું નથી. આ માત્ર તમને સમજાવું છું કે આની અંદર શું હોય. અચ્છા, અહીંયા 2 બળનું આપણે મૂલ્ય લખીને એનો સરવાળો કર્યો. હવે વાત એ
એ કરવી પડશે કે અહીંયા ખરેખર સરવાળો થાય કે બાદબાકી થાય, કારણ કે જ્યારે બે બળો લાગતા હોય ત્યારે બંનેની આપણે દિશા ચેક કરવી જરૂરી છે. આ જ સૌથી મોટો ભૂલ કરાવે એવો વાત, એવો પોઈન્ટ. બંનેની દિશા એક હોય તો બેનો સરવાળો થાય, વિરુદ્ધ હોય તો બેની બાદબાકી થાય. ચલો 1 અને 2 માટે એક જ દિશા તો આકર્ષણ, આનો મતલબ બીજા તાર ઉપર પેલો તાર આકર્ષણ બળ લગાડે F21. જ્યારે બીજો અને ત્રીજો તાર એકબીજાને અપાકર્ષે છે, બીજો અને ત્રીજો તાર એકબીજાને અપાકર્ષે તો આ બીજા તારને ત્રીજો તાર આ બાજુ ધક્કો મારે F23. આ શું બતાવે છે? તાર 2 ઉપર બંને બળ એક જ દિશામાં લાગે છે, એક આ બાજુથી ખેંચે છે અને એક સામેથી ધક્કો મારે છે, તો લાગતા બળની દિશા એક, અને જો બળ એક જ દિશામાં લાગતા હોય તો ત્યાં બંનેનો સરવાળો થાય. દાખલા તરીકે ચલો આનું એક ઉદાહરણ લઈ લઈએ. જો તમને એવું આપેલું હોય કે હવે આ સ્થિતિને થોડુંક આપણે મૂલ્યના સ્વરૂપમાં વાત કરી લઈએ. માની લઈએ કે I1 બરાબર 1 એમ્પિયર, I2 ચલો 2 એમ્પિયર અને I3 1 એમ્પિયર લઈ લઉં છું. ઠીક છે. D1 લઉં છું 2 મીટર અને D2 લઉં છું 1 મીટર. આવું કંઈક મેં ક્વેશ્ચનમાં લઈ લીધું છે. હવે આના માટે બે ઉપર લાગતું બળ ગોતવાનું છે. બે ઉપર લાગતું બળ એટલે ફરીથી આપણે શું ગોતશું? F2. તો F2 માટે આપણી પાસે સૂત્ર છે જે આપણે છેલ્લે સાબિત કર્યું, એની અંદર માત્ર કિંમત મૂકી દઈએ તો અહીંયા લખાય F2 μ0/2 પાઈ, μ0/4 પાઈ લખવું હોય તો 2 * μ0, ચલો એમને રાખીએ μ0/2 પાઈ. I2 કેટલું? I2 એટલે 2 એમ્પિયર, તો અહીંયા આવશે 2. લંબાઈ, એકમ લંબાઈ દીઠ બળ, મતલબ આપણે L ને અત્યારે અવગણી નાખીએ છીએ. ત્યારબાદ આવશે I1. અહીંયા આપણે જે લંબાઈની ગણતરી કરશું એ એકમ લંબાઈની જ વાત કરવી પડશે, એટલે 1 મીટર દીઠ. ઠીક છે. પછી I1 એટલે કેટલું? 1 ડિવાઇડ બાય D1 2 પ્લસ I3 1 ડિવાઇડ બાય D2 એટલે આવશે, તો આવી રીતે આનું સોલ્યુશન થઈ જાય આખું. આવશે 1/2 પ્લસ 1 એટલે 3/2, 3 μ0/2 પાઈ. બળ છે શેમાં હોય? ન્યૂટનમાં. ઠીક છે. હવે આના ઉપરથી જો સેમ આ જ ક્વેશ્ચન અહીંયા આપણે શું ગોત્યું? ચલો યાદ કરો, શું ગોતતા હતા? F2 પર લાગતું ચોખ્ખું બળ. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે દાખલા તરીકે F1 પર લાગતું ચોખ્ખું બળ કેટલું? F1 પર લાગતું ચોખ્ખું બળ, તો હવે આપણી પાસે પરિણામ છે કે જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો ત્યાં આકર્ષણ થાય અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય. તો હવે F1 ઉપર લાગતું બળ, તો F1 ઉપર બીજો તાર પેલાને ખેંચશે, ત્રીજો તાર પેલાને ધક્કો મારશે. મતલબ હવેની સ્થિતિ કંઈક આવી થશે કે બીજો તાર પેલાને ખેંચે છે અને ત્રીજો તાર ધક્કો મારે છે. એ તો વાત સમજાય છે ને? બંનેની દિશા એક જ તો આકર્ષણ, એટલે બીજો તાર આને ખેંચવાનો પ્રયત્ન કરશે. આ બેની દિશા, પ્રવાહની દિશા વિરુદ્ધ એટલે અપાકર્ષણ, ત્રીજો તાર આને ધક્કો મારશે. થોડીક વાર માટે એવું માની લે કે F2 નું મૂલ્ય વધારે છે, તો અહીંયા આપણે લખવું પડશે કુલ બળ. કુલ બળ એટલે શું લખશું? તો કે F1. તો F1 શું લખાય? F12 બીજા દ્વારા લાગતું બળ પ્લસ F13. ત્યારબાદ આપણે સીધા મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય માટે શું લખશું? μ0 I1 I2 L. L મતલબ કેટલી? 1. તો હું અહીંયા 1 નથી લખતો, બરાબર? 2 પાઈ D1 પ્લસ 13 μ0 I1 I2
L divided by 2 pi d. d मतलब પહેલા ત્રીજાનું અંતર. ધ્યાન રાખજો, ટોટલ અંતર લેવું પડશે. ચલો આની અંદર કિંમત મૂકી દે. μ0 I1 એટલે કેટલું? I1 પહેલાનો પ્રવાહ 1, I2 બીજાનો પ્રવાહ 2 ના છેદમાં 2 પાઈ d1. d1 એટલે પહેલા બીજાનું અંતર 2. જો અહીંયા દિશા એક જ હોય તો પ્લસ થાય, અહીં દિશા કેવી છે? વિરુદ્ધ, એટલે શું લખવું પડે? માઈનસ μ0 I1 I3 ત્રીજા માટે I3 કેટલું? 1 divided by 2 પાઈ, આ ટોટલ અંતર 3. તો અહીંયા આવશે 2 μ0 by 4, અથવા 2 ભાગી જાય તો શું વધશે? μ0 by 2 પાઈ minus μ0 by 6 પાઈ. જો છેદનાનો જવાબ મોટો, મતલબ F2 મોટું છે, F3 નાનું છે, તો આનું જ કંઈક તમે હવે સાદુરૂપ આપો તો તમને જવાબ મળી જશે. અને એ જવાબ આવશે 1/2 કોમન કાઢી લે, 1 minus 1/3, 1 minus 1/3 એટલે 2/3, તો એ જવાબ આવશે 2/6. F1 is equal to 2 μ0 by 6 pi. 6 minus 2 3 minus 1 2/6. 2/6 અથવા એને લખાય 1/3. તો આવશે μ0 by 3 pi ન્યૂટન. બંનેની અંદર જો તમે દિશા લખવી હોય તો લખી શકો. આ F2 કઈ તરફ લાગ્યું? તો કે તાર એક તરફ. આ બળ કઈ તરફ લાગ્યું? F1 ઉપર. તો આ આને ધક્કો મારતો તો I3 એને ખેંચતો તો, ધક્કો મારતો તો એ બળ મોટું થયું, તો કઈ તરફ? I1 તરફ.